कुछ नशा है तिरंगे की आन का, कुछ नशा है मातृभूमि की शान का। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा है हिंदुस्तान के सम्मान का। મેલબર્ન ગુરુકુલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ રિપબ્લિક ડે માં ઉપસ્થિત મારા વાલા શ્રી ઘનશ્યામ મહારાજ, પૂજ્યપાદ બ્રહ્મ અને સંતો અને મારા વાલા હરિભક્તોને દાનવીર કર્ણભૂમિ સુરત પુત્ર મિથિલ સોરઠિયાના જય સ્વામી। हम अपनी जान के दुश्मन को जान कहते हैं, मोहब्बत की इस मिट्टी को हिंदुस्तान कहते हैं। जो दुनिया में दिखाई दे उसे कहते हैं खामोशी, जो आंखों में दिखाई दे उसे तूफान कहते हैं। મિત્રો, ઇન્ડિયા તો શું આ એક ડિક્શનરીનો નાનકમથો વર્ડ છે અને વર્લ્ડ મેપમાં દોરેલો ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો છે? એવું હોત તો ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન આ સાંભળતા સાથે આપણી જાતિ ગર્વથી કેમ ભૂલાઈ જાય? અચાનક જ આપણે આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવા માંડી કે આ ત્રિકોણાકાર ભૂમિના ટુકડા પર આપણે જન્મ લીધો છે અને અમારા પાસપોર્ટનો રંગ નીલો છે। ભારતીય હોવું અને ભારતીયતા આ એક બહુ ઊંડી વાત છે અને એટલી સિમ્પલ નથી જેટલી ડિક્શનરીમાં અને વર્લ્ડ મેપમાં દેખાય છે। આજે મોકો છે આપણે આ વાત ઉપર વાત કરીએ અને ભારતની ગહેરાઈમાં એક ડૂબકી લગાવીએ। ઇન્ડિયાની ગ્લોરી ઇન્ડિયન નેટ્સમાં છે, ભારતીયતામાં છે અને ભારતીયતા એ કોઈ નેશનાલિટી નથી। ભારતીયતા એક ભરી પૂરી શાશ્વત વિચારધારા છે। રામના શબરીના હેઠા બોર ખાવું અને ઊંચ નીચની દિવાલો તોડી નાખવી એ ભારતીયતા છે। વિવાહની પહેલા માં બનવા વાળી કુંતીને શાસ્ત્રો પંચ કન્યાઓ એટલે દુનિયાની સૌથી પવિત્ર કન્યાઓમાં સ્થાન આપ્યું। મહિલાઓનું આ સન્માન એ ભારતીયતા છે। ગાંધારીએ શ્રી કૃષ્ણને એના વંશ સાથે પશુની જેમ મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો અને શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ માથું ઝુકાઈને સ્વીકાર કર્યો। સર્વશક્તિવાન હોવા છતાં આ વિનમ્રતા એ ભારતીયતા છે। મેલબર્નની ધરતી ઉપર જ્યારે ઇન્ડિયાનો ઝંડો ફરકાતો હોય એ ભારતીયતા છે। જરા જોવો તો ખરા કોણ છે અમે? અમે એ છીએ જે બાણ ભેદીને ધરતીમાંથી ધારા નીકાળતા હતા અને અમે છીએ જે આંગળી ઉપર ગોવર્ધન ઉપાડતા હતા। અમે એ જ દિલેર છીએ જેને ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની વિદ્યા ન શીખા હોવા છતાં ચક્રવ્યૂહની અંદર કૂદી ગયા અને અમે છીએ જેના ફેંકાયેલા પથ્થર પાણી પર તરી ગયા। ઇન્દિરા નુઈ પેપ્સિકોના સીઈઓ બને, સુંદર પિચાઈ ગૂગલના અને સત્ય નડેલા માઇક્રોસોફ્ટનું સંચાલન કરે। દુનિયાના સૌથી ઊંચા અને પાવરફુલ હોદ્દા ઉપર જ્યારે ઇન્ડિયાના લાડલા ભારતના લાડલા દીકરા દીકરીઓ બેઠા હોય એ ભારતીયતા છે। આ ભારતીયતાની મિસાલમાં હું તમને કેટલી વાત કહું અને તમે કેટલી વાર સાંભળશો। સરહદ ઉપર માનો એક દીકરો શહીદ થાય અને તિરંગામાં લપેટાઈને એનું પાર્થિવ શરીર ઘરે આવે, એ 100 પેટી ખોલતા પહેલા એની માં એના બીજા દીકરાના સામાન બાંધવાની તૈયારી ચાલુ કરી દે કે એક શહીદની માં કહેવા કરતા 2 શહીદની માં તરીકે આખી દુનિયા મને ઓળખે એમાં મારું ગૌરવ। અમને મારતાય આવડે અને બચાવતાય આવડે। દુશ્મનો માટે અમે મિસાઈલોને ટેન્કો બનાવ્યા, પણ જ્યારે આખી દુનિયા મહામારીમાંથી પસાર થતી હતી ત્યારે આખી દુનિયાને વેક્સિનો પણ અમે જ આપ્યા। ભારતના હનુમંત ત્રેતા યુગમાં સંજીવની બુટી લક્ષ્મણ માટે લાવે છે એવું થોડી છે। આ કલયુગના હનુમાનો પ્લેનમાં સંજીવની બુટી ભરે અને આખી દુનિયાને દે અને વેક્સિન ઉપર લખે સર્વે સંતુ નિરામયા કે ઈશ્વર ખાલી અમારી એક ઉપર નહીં આખી દુનિયા ઉપર કરે દયા। अंतમાં એટલું જ કહીશ, मैं भारत बरस का हरदम अमित सम्मान करता हूँ, वहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ। मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, तिरंगा हो कफन मेरा बस यही अरमान रखता हूँ। जय हिंद, जय भारत, अस्सलाम वालेकुम।